गुड मॉर्निंग मारा वाला विद्यार्थी मित्रों। दोस्तों आज दोलन એની અંદર સાદું લોલન જ્યારે કોઈ વસ્તુ ગતિ કરશે તો એની ગતિ ઊર્જા સ્થિતિ ઊર્જા આવર્ત ગતિ સરળ આવર્ત ગતિ આની સાથે દોલનોના પ્રકાર સંગત લંબગત યાંત્રિક બિન યાંત્રિક અને સૌથી ઇમ્પોર્ટન્ટ અવમંદિત દોલનો પ્રણોદિત દોલનો આ બધી વસ્તુઓના એમસીક્યુ આજે આવવાના છે। તૈયાર થઈ જાઓ। બહુ સરસ સેશન આજનો અદ્ભુત લેક્ચર જે પહેલો એમસીક્યુ દોસ્તો તમારી સામે છે। તમે બધાને પહેલો એમસીક્યુ ક્લિયર દેખાય છે? તમને થાય કે સર તમે અમને પહેલા એમસીક્યુ પછી એવું કેમ કહો છો? જાતે વિચારો। કારણ બેટા તમને કોઈ સમીકરણ આપી દીધું તો આને હું સરખાવું તો y બરાબર e cos અને ઓમેગા ટી અને આને હું ડેલ અથવા કળા તફાવત કહી દઉં। યસ સર। તો આ સરળ આવર્ત ગતિ કરશે કે આવર્ત ગતિ બધાનો આધાર પ્રવેગ ઉપર છે। મારે આનું વિકલન કરવું પડશે। ચલો સ્થાનાંતર એટલે સમયની સાપેક્ષે એકવાર વિકલન કરશો એટલે વેગ મળશે 3m cos નું વિકલન માઇનસ સાઇન લખી દો। અંદરનો ખૂણો એઝ ઇટ ઇઝ π/4 -2 ઓમેગા ટી। બોલો વાર્તા પૂરી? ના સર, ટી નો સહગુણક કોણ? 2 ઓમેગા, તો 2 ઓમેગા વડે ગુણાય। યસ સર, ડન। પ્રવેગ એટલે પરિવાર વિકલન। ચલો દોસ્તો પરિવાર વિકલન કરી અને શીખતા છે તો -3 ને નહીં અડવાનું, 2 ઓમેગા ને નહીં અડવાનું, સાઇન નું વિકલન cos અને અંદરનો ખૂણો એઝ ઇટ ઇઝ। હવે મજાની વાત એ છે બેટા કે અહીં ફરી વિકલન કરશો તો આ જો હાઇલાઇટ કરું સહગુણક ઓમેગા ગુણાય સ્ક્વેર। હવે આ આયા પછી મારા મનમાં કંઈક યાદ આવવું જોઈએ। હવે એઝ ઇટ ઇઝ રાખજો। આ 2 ઓમેગા સ્ક્વેર ને હું આગળ લખી દઉં, માઇનસ સાઇન બી રાખું અને આ 3 cos π/4 -2 ઓમેગા ટી ના અડીશ નહીં। તમને થાય સર કેમ નહીં અડતા? કારણ કે કંઈક દેખાવું જોઈએ મારા વાલા। તમે જોઈ શકો છો બેટા આને તો આપણે y કીધું। કેમ? આ સમીકરણ કોના જેવું થયું બેટા? a -ઓમેગા ડેશ સ્ક્વેર y। યાદ કરો એ ચલે છે -y, એ ચલે છે -y આવે એટલે કમ્પલસરી મારા દોસ્તો આ સરળ આવર્ત ગતિ કરશે કે તમે આવર્ત નથી ઓપ્શન પર સમજ્યા? પ્રબળ બબાલ એ છે કે આ બંનેમાંથી શું એક કામ કરો, ઓમેગા ડેશ નો સ્ક્વેર બરાબર 2 ઓમેગા નો સ્ક્વેર, સ્ક્વેર સ્ક્વેર કાઢી નાખો તો ઓમેગા ડેશ બરાબર 2 ઓમેગા। હવે મારે જોઈએ છે આવર્તતા તો ઓમેગા ડેશ બરાબર 2π/t ગયા દોસ્તો ટી ને કરતા બનાવો તો બરાબર π/ઓમેગા। જવાબ આવી ગયો મારા દોસ્તો, બી ઇઝ માય રાઈટ આન્સર। બોલો મજા પડી ગઈ? કાતિલ એમસીક્યુ તો મસ્ત મજાનો। ડન ડન ડન। નેક્સ્ટ કણનું સ્થાનાંતર હવે આવવા। હવે તમારો વારો। ચલો મેં તમને ઘણું બધું શીખવાડ્યું છે, તમે પણ કંઈક ટ્રાય કરો। તમે બી વિચારો કે ચલો આની અંદર સર તમારે કરવું છે તો શેમાં જવું પડશે? પ્રવેગ લાયા પછી સર સાઈન ઓમેગા છે તો બધા જેવું કરે છે એવું ના કરો। વિચારવાનો ટ્રાય કરાવો, સમજાવવાનો ટ્રાય કરાવો તો મજા આવશે। સાઈન ક્યુબ ઓમેગા આને છે ને સાઈન થીટા આવું લખ્યું છે। ઓમેગા ટી બરોબર છે, આનું સૂત્ર તમને યાદ છે દોસ્તો? તો સાંભળજો, બહુ મસ્ત સૂત્ર લખ્યું છે। સાઈન 3 થીટા ઇક્વલ ટુ ટી સાઈન થીટા માઇનસ 4 સાઈન ક્યુબ થીટા। આ સૂત્ર યાદ રાખજો। આ બધું મેથ્સ વાળા શીખવાડે પણ હું તમને અત્યારે શીખવાડીશ। બોલો 4 આગળ સાઈન ક્યુબ થીટા 3 સાઈન થીટા માઇનસ સાઈન 3 થીટા।
4 ને નીચે લઈ જાઓ, બોલો sin ક્યુબ થીટા 3 sin થીટા માઇનસ sin થીટા અપોન. મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તમને થાય કે સર તમે આ પેટર્ન બનાવી એનો ફાયદો અમને થશે ખરો? હા, થશે ને. તમારું સમીકરણ હવે y બરાબર sin ક્યુબ ની જગ્યાએ sin થીટા ની જગ્યાએ ઓમેગા ટી માઇનસ sin 3 sin ઓમેગા ટી અપોન 4. હવે એટલા માટે શીખવાડ્યું બેટા, હવે તમે આનું ઇઝીલી વિકલન કરી શકશો. 1/4 આગળ ચલો વિકલન કરો. 3 sin નું વિકલન cos ઓમેગા ટી અને ટી નો સહગુણક ગુણાય માઇનસ sin 3 ઓમેગા ટી. તો sin 3 ઓમેગા નું cos ક્યાં છે લખ્યું? sin ફરીવાર લખેલી લાગે છે અહીંયા. sin 3 ઓમેગા ટી, તો cos 3 ઓમેગા ટી અને 12 આવશે 3 ઓમેગા. દરેકના છેદમાં 12 પ્રવેગ એટલે ફરી વિકલન by 4 થી અહીંયા 3 છે, અહીંયા 3 છે, તો 3 12 કાઢ નાખે. ચલો ફરી વાર કરો વિકલન, તો ઓમેગા બી બહાર નીકળશે કારણ કે 3 ઓમેગા છે. બાર cos નું વિકલન દોસ્તો માઇનસ sin ઓમેગા ટી માઇનસ માઇનસ પ્લસ cos 3 ઓમેગા ટી એનો સહગુણક ઓમેગા વડે ગુણાય અને અહીંયા 3 ઓમેગા વડે. હવે એ બરાબર 3 એમના ઓમેગા સ્ક્વેર બાય 4 y માઇનસ sin ઓમેગા ટી પ્લસ cos sin નું cos નું વિકલન sin થઈ ગયું માઇનસ પ્લસ cos નું વિકલન sin, એટલે આ sin જ થઈ જશે ભાઈ. આ sin પણ ઓમેગા નીકળી ગયો 3 રહેશે એટલે 3 sin 3 ઓમેગા. આવું સમીકરણ આવ્યું. હવે આ સમીકરણ જોઈને મને કહો, આ સમીકરણ સરળ આવર્ત ગતિ દેખાય છે? આમાં ક્યાંય ઉપરનું પદ રિપીટ થતું નથી, એટલે આ સરળ આવર્ત ગતિ નથી. તો સરળ આવર્ત ગતિ નથી એટલે આ બે ઓપ્શન ગયા. પણ હા, એમાં sin ઓમેગા ટી છે એટલે આવર્ત ગતિ છે. ધેટ મીન્સ ટી ઇઝ માય રાઈટ આન્સર. મસ્ત એમસીક્યુ, ઘણા બધાને કન્ફ્યુઝ કરતો એમસીક્યુ. સાથી જોજો, બહુ જ મસ્ત એમસીક્યુ તમારી સાથે. એક સ્ટેપ આગળ. એક કંપ વિસ્તાર ઓમેગા કોણીય આવૃત સ્થળ મહત્તમ વેગ અને મહત્તમ પ્રવેગ દોસ્તો Vmax है ना, અને Amax. ચલો યાદ કરાવું દોસ્તો. Vmax જો હું પ્લસ ઓર માઇનસ સાઇન ને ધ્યાનમાં નથી લેતો એ ઓમેગા, અને Amax એટલે કે પ્રવેગની વાત કરું તો એ ઓમેગા સ્ક્વેર. બોલો બેટા, તમારી સામે બંને વસ્તુ છે, તમારે બંનેનો ભાગાકાર કરવાનો છે. 1/ઓમેગા. બોલો, સરળ એમસીક્યુ તમારી સામે તૈયાર થઈ ગયો. એમસીક્યુ કરતા સૂત્રો બહુ અગત્યના હતા, એ ધ્યાન રાખજો. નેક્સ્ટ ચાંદીની વાત છે ભાઈ. બોલો, કેટલી મોંઘવારીમાં ચાંદીની વાત કરીએ, જેની અંદર એની ફ્રીક્વન્સી આપેલી છે f. હા, બળ અચળાંક એટલે કે શોધવું. સર એવો દાખલો કે જેમાં ચાંદીની વાત કરી, ડોલનો કરાવવાના છે, એટલે એમસીક્યુ ની વેરાયટી બહુ સરસ છે, નક્કી થઈ. પણ સર આ ચાંદીનું બધું કીધું એટલે હું શું કરું? તો હું તમે કહું ચિંતા ના કરો, પેલા તમને આવર્તકાળનું સૂત્ર આવડે છે? હા, P બરાબર 2 √m/2. પણ બબાલ એ છે કે તમને આવૃત્તિ કીધું છે એટલે ઊંધું કરો તો 1/2 ઊંધું કરશો √3/m. બોલો, આટલું પેલા થઈ ગયા. એમ કઈ રીતે લાવીશું? તો સર એમ ના સૂત્રો પ્રમાણે જોવા જાવ તો મમ્મો અને નન્ના ઓકે ને? યસ સર, મમ્મો અને નન્ના એની ઉપરથી આપણને એમ મળી જાય. કઈ રીતે? બહુ સાદી. જોજો, તમને પરમાણુ ટોટલ આપ્યા, આટલી સેકન્ડ આપી છે, એટલે વિચારવાનું છે ને શું આપેલું છે તમને એ ખબર પડી જવી જોઈએ. તો મોલના બે સૂત્રો હતા, મમ્મો નન્ના. તો આની પરથી બેટા મને એમ મળી જાય એમ બરાબર મમ્મો
m into n. ચલો MO કેટલું આપ્યું છે 108. એવોગેડ્રો 6.02 ગુણ્યા 10 ની 23. મજાની વાત એ છે કે n કેટલું લેશો, બોલો n કેટલું લેશો. તમને સર અહીં તો કીધું જ નથી એટલે આપણે એક કામ કરી એક અણુ માટે વિચારી લઈએ. હા, એક અણુ માટે વિચારી લો એટલે તમારો જવાબ કિલોગ્રામ ગ્રામમાં આવશે. તમને એક વસ્તુ શીખવાડું બેટા, આ પરમાણુ ભાર છે ને ગ્રામમાં છે એટલે અહીં હું 10⁻³ લખી દઉં કે મારો જવાબ કિલોગ્રામ. રિપીટ, n બરાબર એક અણુ માટે વિચાર્યું છે. અને 6 વડે ભાગવા જાઓ, અંદાજિત તો એક્ઝેક્ટ તો નહીં આવે, અંદાજિત બધું કરીએ છીએ તો 18 જેવું લખી દઉં. હા સર. અને 10⁻²6. 18 ગુણ્યા 10⁻². યસ સર, ડન. ચલો એફ માં કિંમત મૂકવાનું ચાલુ કરો. 1 5. પણ ઉભા રહો, તમે કિંમત મૂકી એફ આપેલી છે તો એને કામ કરો ને, આના કરતા પહેલેથી બંને બાજુ વર્ગ કરો. 1/4π² બસ એને કરતા બનાવો 4π²x²m/k. પણ તમારે કે શોધવાનું હતું, થઈ ગયું 4. બેટા વિધાઉટ કેલ્સી છે એટલે π² બરાબર 10. f નો સ્ક્વેર તમને 10⁻12 આવૃત્તિ આપે છે ને બેટા, આવૃત્તિ 10⁻12 એટલે 10⁻24 થઈ જશે. 10⁻24. તેમ તમે લઈને આવ્યા છો 18 ગુણ્યા 10⁻26. હવે હું શું વિચારું છું બેટા, આ 18 ચોક, સર 18 ચોક 72 એ તૈયાર. આ 0 છે તો આ 0. 10⁻2 એ 7 પોઈન્ટ સમથિંગ આન્સર આવવો જોઈએ. આવી ગયો મારો દોસ્તો સરસ મજાનો આન્સર 7 પોઈન્ટ સમથિંગ. મજા પડી ગઈ. જો મસ્ત MCQ હજી એક તમારી માટે. બે A અને B સ્પ્રિંગ છે, નીચેના છેડે m દળનો પદાર્થ લટકાયો છે તો એનો આવર્તકાળ છે. એટલે આ લોકો મારા બેટા શ્રેણી સમાંતરનું નાટક કરે તો ભરો P બરાબર 2π √m/, બંને બાજુ વર્ગ કરો તો P² = 4π² m/. બેટા ધીરે ધીરે ચલો k ને કરતા બનાવો 4π² m/t². થોડું તૈયાર બેટા, તો મારી પાસે આ વેલ્યુ મળી. સર આ મારું મેઇન ઇક્વેશન. હવે અહીંથી મારે જે બે કામ કરવાના છે તે એક a માટે અને એક b માટે. 4π² m/t². પદાર્થનું દળ ફિક્સ છે તો આને k1 કહી દઉં. એ જ રીતે k2 લખું છું 4π² m/t². બોલો મજા પડી ગઈ. મસ્ત છે કે તમે આને જોડો છો શ્રેણીમાં. ખાસ 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 યાદ રાખજો, શ્રેણીમાં જોડાય. હાઇલાઇટ કરું છું શબ્દ શ્રેણીમાં જોડાય. એમાં 1/, થાય 1/k = 1/k1 + 1/k2. બ્લેક માર્કર થી જવાબ લાવો. ચલો k ને એટલે કે આનો ઊંધો લખાવો 4π² m². અહીંયા 4π² m t². અહીંયા 4π² m. બેટા સરસ મજાની શોર્ટ ટ્રીક તૈયાર થઈ ગઈ. t² બરાબર t1² + t2². યસ માય ડિયર, so C is my right answer. અહીં જવાબ કરતા અગત્યનું આ સૂત્ર તમે યાદ રાખી લો. 100% યાદ રહી ગયું બેટા. પ્લીઝ યાદ રાખજો, કોઈ પણ MCQ પૂછે તમે આમાંથી સરળતાથી જવાબ લઈ શકશો. નેક્સ્ટ, એક દડાની લંબાઈ L, બિંદુઓ. હવે અહીં મસ્ત છે કે જ્યારે ખૂણા B > આલ્ફા થાય. બેટા જો સરસ સરસ MCQ આવે ને એટલે તમારા માઇન્ડમાં થવું જોઈએ કે સર હવે હું શું વિચારું. તમે બધા જાણો છો કે ડોલકની વાત આવે તો ડોલક માટે આવર્તકાળનું સૂત્ર ઉભારો સાહેબ લાલ રંગથી લખો. લાલ રંગ મસ્ત મજાનો છે. E બરાબર 2π √L/g. આ એનું ઓફિશિયલ સૂત્ર હતું.
હવે તમે આના ભાગ પાડજો અને પ્લીઝ એને શબ્દોને શાંતિથી સમજો. પહેલું એ થી બી, બી થી સી એમ જાય છે. તો પેલા રકમને જોઉં છું કૃતિ બનાવી. હવે બેટા મને શાંતિથી કહો. મારે દરેકના ભાગને સમજવું છે. બી થી સી જાય અને સી થી બી આવે એટલે અડધો સમય થાય. બી થી સી, સી થી બી, તો આખો આવર્તકાળ ટી હોય તો આ આવર્તકાળ ટી બાય 2. હા, બી થી સી અને સી થી બી માટે બોલો બેટા એનો આવર્તકાળ મારે લખવું હોય એને કેટલો સમય લાગ્યો? સમય ટી બરાબર આવર્તકાળ કરતા અડધું બાય 2 એઝ ઇટ ઇઝ. ચલો હવે આની કિંમત મૂકી દઈએ. બાય અંડર રૂટ કેપિટલ એલ જી. કેપિટલ એટલા માટે કે લંબાઈ તમને કેપિટલ એલ આપી છે. બોલો મારી પાસે પહેલાનો સમય તૈયાર. ડન સર. હવે એ જ રીતે આ જ કન્સેપ્ટ થી હું એવું કહું કે તમે આખો સમય લો T2 થી બી અને ફરી પાછો હવે મસ્ત ખેલ ખેલાય. એ બી થી એ અને એ થી બી માટે લાગતો સમય ડબલ થવાનો એટલે કે 2t થશે. પણ ઈ ક્યાંથી લાવો? ઈ લાવવો પડશે ને સમય. સર ખૂણા ઉપરથી લાવી શકાય? જેમ કે ખૂણા ઉપરથી કેવી રીતે લખાય? જો બહુ જ શાંતિ સમજ. સર આપણે એક કામ કરીએ, કોઈ ખૂણા માટે લખવું હોય તો થીટા બરાબર થીટા 0 નિશ્ચલ ખૂણો sin ઓમેગા ટી. યસ સર. હવે જો અહીં લખવું છે તો અહીં સમયના સંદર્ભમાં જોઈએ. સમયના સંદર્ભમાં અહીં જવા માટે પ્લીઝ આ બારીકાઈને સમજવું. તો આલ્ફા બરાબર ઓરિજિનલ કેટલું થયું? બી sin. બોલો આ જ ખેલ ખેલવાનો તો ક્લિયર થઈ ગયો. હવે આની પરથી તમે મને ટી શોધ્યા. આલ્ફા બાય બીટા sin ઇન્વર્સ sin ઓમેગા ટી. સામે લઈ જાઓ sin ઇન્વર્સ આલ્ફા બાય બીટા 1/omega is equal to. બોલો મને આટલા ભાગનું જોઈતું તું એની માટે મેં પહેલા ટી શોધી કાઢ્યું. હવે આનો ઉપયોગ હું શું કરું છું? મજા આવશે. હવે મારે જે સમય જોઈએ છે એ તમારો T2 થયો ઇઝ ઇક્વલ ટુ 2t ડબલ થવાનો 2. બોલો ટી તો તમે લઈને આવ્યા છો મસ્ત મજાનું 1/omega sin ઇન્વર્સ આલ્ફા. હવે કુલ આવર્તકાળ. કુલ આવર્તકાળ એટલે બંનેનો સરવાળો. સર એક કામ કરું, ઓમેગા નહીં પૂછે તો આમાંથી ઓમેગાનું સૂત્ર તો લાવો. તો આમાંથી પ્લીઝ 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 મારે જવાબમાં જવું છે કે શું વિચારવું પડે? જો ઓમેગા આના ઉપરથી લઈએ તો અંડર રૂટ જી બાય એલ કહેવાય. હા સર. તો 1/omega એટલે અંડર રૂટ એલ બાય જી કહેવાય. હા સર. તો અહીં જુઓ 1/omega એટલે અંડર રૂટ એલ બાય જી sin ઇન્વર્સ આલ્ફા બાય બીટા. બોલો ડન 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 ડન. આટલું મસ્ત મજાનું તમારી પાસે ક્લિયર થઈ ગયું સર. હવે ટોટલ સમય. ટોટલ સમય ટી બરાબર t1 પ્લસ t2. t1 આ રહ્યું પાઈ અંડર રૂટ એલ પ્લસ જી. માટે તો વાંધો જ નથી. જે છે આ દિવાલ સાથે આવે ત્યારે છે ને એની માટે આ લઈને આયા આપણે 2 અંડર રૂટ એલ બાય જી sin ઇન્વર્સ આલ્ફા બાય બીટા. બંનેમાંથી અંડર રૂટ એલ બાય જી કોણ રહેશે? તમે જુઓ બેટા પાઈ રહ્યો, પેલી બાજુ કોણ રહેશે? 2 રહ્યો. sin ઇન્વર્સ આલ્ફા બાય. કેવો જોરદાર, કેવો કાતિલ એમસીક્યુ છે. તો આવો ઓપ્શન અવેલેબલ છે. યસ સર. તમે જોઈ શકો છો બી સી એ કયો છે? યસ, એ ઇઝ માય રાઈટ આન્સર. પણ ખૂણા આધારિત એમસીક્યુ પ્લીઝ આ ખેલ છે એ સમજવાનો છે. મોસ્ટ 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 આઈએમપી એમસીક્યુ. નેક્સ્ટ.
હવે એવું કે છે કે દળ વગરની પ્લાસ્ટિકની બોટલમાં પાણી છે, તળાવના પાણીમાં તરતી મૂકી છે, તેને સેજ દબાવી છોડી દઈએ છીએ તો ઓમેગા જેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરે. તો અહીંયા કેવું થયું, બે કરતા વધારે ચેપ્ટર ઇન્વોલ્વ. એનો મતલબ વજન બળ ઇઝ ઇક્વલ ટુ, જો મજા આવશે, ઉથલાવક બળ. જો વજન બળ એટલે હું લખી દઉં mg અને ઉથલાવક બળ એટલે લખી દઉં m0 છે. સર જી તો ઉડી જવાનું. ઘનતા દળની વાત ચાલુ કરો. સર લંબાઈ વિચારી લઉં તો મને ઓમેગા મળી જાય. કઈ રીતે? જો બહુ શાંતિથી સમજ. સર પાણી ને બધું શોધવાનું છે તો પેલા ઓરિજિનલ વિચારું, એનું કન્વર્ઝન કરી દો. સર એમ મને આપેલું છું, મારે શું કરવાનું? જી ઉડી ગયા. એમ તો મને આપેલો છે, એમને અડવાનું નથી. જે નાટક છે એમ 0 માં છે. m0 એટલે ઘનતા ગુણ્યા કદ. હા સર, અહીંયા l શોધવો છે તો l એઝ ઇટ ઇઝ m ઘનતા ગુણ્યા ક્ષેત્રફળ. હા સર, એમ નો એમ ઘનતા એમ ની એમ પૂરો ક્ષેત્રફળ છે એટલે પાઈ આર સ્ક્વેર. યસ સર, હવે મને મજા પડવા લાગી, મને કંઈક જવાબ મળશે. દળ કેટલા ગ્રામ? સીજીએસ માં રાખીશ 310 ગ્રામ. પાઈ 3.14. રો ઘનતા, સર ઘનતા કેટલી? તમે જુઓ 2.5 ત્રિજ્યા આપી છે અને ઘનતા તમને ચોખવટ નથી કરી. પ્રવાહી 1 લઈ લો. આર સ્ક્વેર સેન્ટીમીટરમાં છે એટલે 2.5 નો સ્ક્વેર. ક્લિયર? મજા પડી ગઈ. તો બેટા હવે મારી પાસે કેલ્સી નથી તો હું શું વિચારું? આને જો હું 314 કહું તો ઉપર 2 મીંડા આયા. 314 310 ઉડી ગયા એટલે ઉપર 100 આયા. તો વિધાઉટ કેલ્સી કામ ચાલે છે, ઉપર 100 આવી ગયા. 2.5 છે એટલે 5/2 કહેવાય. 5/2 ફરી વાર 5/2. પાયો પાયો 25 ચોક 100 ચોખ્ખું ચોખ્ખું 16. બોલો મને લંબાઈ મળી ગઈ 16 સેમી. ક્યાંય કેલ્સી નહીં, બધો ખેલ આરામ. હવે મને કહો કે આની પરથી મારે ઓમેગા શોધવું હોય તો આગળ જ કીધું ઓમેગા બરાબર √g/l. જી ગુરુત્વ પ્રવેગ ચોખવટ કરી છે ભાઈ, તો લઈ લો ત્યારે 10. લંબાઈ કેટલી આવી? 16. તો આનો મતલબ પર √10 એ 4. પણ મારા બેટા આ તમે ભૂલ જે કરો તો ને સુધારો, 16 સેન્ટીમીટર એટલે ભાગ્યા 100 આવશે. ઉપર થયું શું ખબર છે? આ 0.16 થશે, કારણ કે એને 0.16 મીટરમાં કરશું. આ ઉપર લખશો એટલે અહીંયા 1000 થાય. 10 ભાગ્યા 4. હા, ઓમેગા શોધી કાઢો. હવે આનો જવાબ સેટ કરો. સર આને ઉડાડો તો આ 2, આને ઉડાડો એટલે 5, એટલે આ થઈ ગયું 2.5. તો મજા આવશે ને? √10 એટલે 3 પોઈન્ટ સમથિંગ થાય. હા કે ના? હા સર, 3 પોઈન્ટ સમથિંગ થયું એટલે 3 દુ 6. 6 ની આસપાસ વાળો સાચો આન્સર. જો ક્યાંય કેલ્સી નહીં વાપર્યું એટલે 6 ની આસપાસ વાળો એક ઓપ્શન છે. હા, આવી ગયો જવાબ 5. 5 મારો સાચો આન્સર. કેમ? તમારે જી ની વેલ્યુ 9.8 લેવી પડે, એ બધું થાય ને એટલે અંદાજિત જવાબ આવી ગયો. નેક્સ્ટ, બે સમીકરણ આપો, બંને વચ્ચેનો તમારે કળા તફાવત. તો પહેલું સમીકરણ છે y બરાબર 100π પ્લસ π/2. રકમમાં વેગ શબ્દ, વેગ એટલે મારે વિકલન કરવું પડે તો 0.1 એમના એમ સાઈન નું વિકલન cos. આ અંદરનું આખું પદ એઝ. બોલો ટી નો સહગુણક કોણ છે? આગળ આવી ગયું. તો આને હું એવું લખું v1. પણ મારું આ થઈ જશે 10 પાઈ cos 100πt પ્લસ π/2. બોલો મારી પાસે સરસ મજાનો v1 તૈયાર છે. બોલો v1 સુધી કોઈ કન્ફ્યુઝન, કોઈ ડાઉટ?
પણ તમારો ડન 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 થઈ ગયો છે. હા સર, V1 ડન. હવે શું કરી શકું? આ જ V1 ને જ્યારે કળા તફાવતના સંદર્ભમાં લખીશ ત્યારે મારે પાઈનો ઉલ્લેખ ત્યારે પાઈનું મારે ધ્યાન રાખવું. ચલો બેટા, પાઈનું ધ્યાન રાખવા માટે આપણને જે સમીકરણ બે આપ્યા છે આ બંને સમીકરણ જુઓ પછી તમે આની અંદર કોઈ સ્ટેપ આગળ, કારણ કે તમને કળા તફાવત કીધું છે એટલે તમે કળા લેશો. કળામાં તમારે 100 પાઈ લેવી કે પાઈ લેવી તો તમે આ સમજી શકો તો મારે સાચા અર્થમાં જોવા જવું પડે તો આ કળા ભ્રમણ કરશે આને પાઈ 100 વાર ભ્રમણ થયું પાઈ થઈ પ્લસ પાઈ બાય આ મારી પહેલી કળા. ચલો પહેલાની વાત પતી ગઈ. બીજાની વાત y2 બરાબર 0.8 cos પાઈ 2 વિકલન કરી દઈએ એટલે v2 મળી જશે 0.1 cos નું થશે માઇનસ n આગળ પાઈ 12. હવે આવું ના ચાલે, તમારે આને બી કમ્પલસરી કોસમાં જ લઈ જવો પડે. સર કોસમાં લઈ જશો એટલે પાઈ બાય 2 પ્લસ એટલે વિધેય બદલાય તો કઈ વાંધો નહીં, તો પાઈ બાય 2 પ્લસ પાઈ 2. તો મારી પાસે બીજો જે ખૂણો આવ્યો એ પાઈ બાય 2 પ્લસ પાઈ 2 આવ્યો. તો યાદ રાખીએ ડન બરાબર ડન. બંને વચ્ચે કળા તફાવત એટલે ડેલ. તો ડેલ 1 માઇનસ ડેલ 2 પાઈ થી પ્લસ પાઈ બાય 2 માઇનસ પાઈ બાય 2 માઇનસ પાઈ 2. બોલો પાઈ થી કટ, દસા લઈ લીધું પાઈ બાય 6. તમારો જવાબ આવ્યો માઇનસ પાઈ બાય 6. માઇનસ પાઈ બાય 6. યસ સર, કારણ કે એકની સાપેક્ષે બે નો એટલે એકમાંથી બે બાદ એને સરસ એમસીક્યુ સ્ટાન્ડર્ડ એમસીક્યુ. સરળ આવર્તની ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા કરતા ત્રીજા ભાગની તો એનું સ્થાનાંતર કેટલા ટકા થયું છે. હવે અહીંયા તમારે ગતિ ઉર્જાનું સૂત્ર તમને યાદ હોય, ગતિ ઉર્જા એટલે હાફ એમપી. પણ જો મારે સ્થિતિ ઉર્જા વાળા પદમાં લાવવું હોય ઓમેગા સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર, કારણ કે વી સ્ક્વેર બરાબર ઓમેગા સ્ક્વેર સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. ગતિ ઉર્જા તૈયાર. તેની સ્થિતિ ઉર્જા કરતા ત્રીજા ભાગની તો સ્થિતિ ઉર્જા લખી બરાબર હાફ કે એક્સ સ્ક્વેર. હું આ બંનેનો ભાગાકાર કરી દઉં તો કે બાય હાફ એમ ઓમેગા સ્ક્વેર હે ને. કમ વિસ્તારમાં લખવું હોય એટલે આપણે અહીંયા ઓમેગા સ્ક્વેર હતું અને અહીંયા એ સ્ક્વેર હતું. ઇરેઝરનો યુઝ કરીએ તમને થોડું સરસ મારી પેન પાછી આવી જશે. ઓમેગા સ્ક્વેર અને જો ઓમેગા સ્ક્વેર બનાવો તો હાફ તેની જગ્યાએ યાદ કરો એમ ઓમેગા સ્ક્વેર તો અહીંયા સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર અને આ તો હાફ સ્ક્વેર એક્સ સ્ક્વેર. તો આ તો ઉડી જ ગયું ભાઈ. ભાગાકાર તમે કીધું 1/3 છે. યસ સર, તો આપણું કામ થયું 1/3 આવી ગયું. સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર અપોન એક્સ. હા, હવે આમાંથી એક્સ શોધી. ચલો એક્સ ધીરે ધીરે શોધીજો. ચોકડી ગુણાકાર કરી દઈએ તો એક્સ સ્ક્વેર બરાબર એક્સ સ્ક્વેર માઇનસ 3x સ્ક્વેર. તો 4x સ્ક્વેર બરાબર એક્સ સ્ક્વેર. તો એક્સ સ્ક્વેર બરાબર 3/4 સ્ક્વેર. તો એક્સ બરાબર પ્લસ ઓર માઇનસ √3/2. પ્લસ ઓર માઇનસ એટલા માટે કે તે કમ વિસ્તાર. √3/2 એટલે 0.86. હવે આ ટકામાં જોવા જાઓ તો ગુણ્યા 100 કરશો એટલે 87%. યસ માય ડિયર. તો બી ફોર બોમ્બે ઇઝ ડન. તો મજા પડી ગઈ. મસ્ત મજાનો એમસીક્યુ જેમાં બહુ બધી સરસ ટેકનિક સાથે આપણે કામ કર્યું. એક સ્ટેપ આગળ. પર્યાપ્ત ઊંચાઈ અમે 5 મિનિટ આટલો પ્રવેગ
અને આટલું એનું સ્થાન હોય. લઈ જવો છે તમારે આવર્તકાળ. શું તમે આના શબ્દને જોયો હોય પર્યાપ્ત ઊંચાઈ, તો તમને આ હેરાન કરવા માટેના શબ્દો આવા આપી દે કે પર્યાપ્ત ઊંચાઈ છે, તો કઈ વાંધો નહીં. પ્રવેગનું સૂત્ર શું મહત્વનું. ઓમેગા એટલે 4π² t². t² ને કરતા બનાવો 4π² x અપોન a. તો મજા પડી ગઈ. t² 4 π² એટલે 10 x 5 પ્રવેગ 0 0 ગયા એટલે 10. મારું કામ થઈ ગયું, મને સમયમાં મળી ગયું 10 સેકન્ડ. ઓકે ને? હવે એવું તમને 10 મળે તમે આની ઉપરથી ના મળી જાય, મળી જાય કે ના મળી જાય? તમને થાય કે સર એક કામ કરો, તમે કીધું બધું સાચું છે, મારે જો પાઈ વાળું લાવું, મારો જવાબ આવ્યો t². √10. √10 સાચો કે ખોટો એ ખબર કેવી રીતે પડે? તો √10 એટલે 3 પોઈન્ટ સમથિંગ. 3 પોઈન્ટ સમથિંગ વાળો કોઈ છે હા એટલે પાઈ. આ કેવું એકબીજા ઉપર આધાર રાખે. તમને થાય કે ના સર મારા પાઈ જ રાખવું છે, તો તમે પાઈના સંદર્ભમાં પણ રાખી શકો. એ જ જવાબ. જો ω² એટલે a/n એ 20 x 5 4 ઓમેગા સ્ક્વેર એટલે ઓમેગા બરાબર છે પતી ગયું. ઓમેગા એટલે 2π/t બરાબર 2 આવી ગયો જવાબ. તો બીજી રીતે પણ જવાબ લાવી શકો. નેક્સ્ટ, સરળ આવર્ત ગતિની કુલ ઊર્જા. ઊર્જા ટોટલ ઇન્ટરનલ હાફ a². ત્યાં a ને કંપ વિસ્તાર કહેવાય, એટલે એ સ્થાનાંતરથી સ્વતંત્ર. નેક્સ્ટ, તો લોલકની લંબાઈ 21% વધારતા આવર્તકાળમાં લંબાઈ અને આવર્તકાળ વચ્ચેનો પેલા સંબંધ લીધો. સંબંધ તો મને લોલકના સૂત્ર ઉપરથી મળી જાય કે t √L/g. ચલે છે √L. હા સર, હવે આને પેલું ડેલ્ટા વાળી સ્ટોરીમાં કરે અથવા હું બનાવું t2/t1 √L2/L1. હવે તમારે કેટલો વધારો થયો એટલે તમારે ફેરફાર શોધવાનો થાય. તો ઉભા રહો, આ t2/t1 ના કરતા L1 એઝ ઇટ ઇઝ L1 21% 100 હતા, 21 વધ્યા એટલે 121% છે, એટલે પાછું આવું કરી દઈએ. મને આવડતું નથી એટલે 121/100 L1 કટ. આનો મતલબ 11/10 t2/t1 11/10. કેટલો વધારો થયો? તો t1 એઝ ઇટ ઇઝ રહે, t2 માંથી t1 બાદ થાય, t2 માંથી t1 બાદ 1/10. તોમાં લાવવું છે, તમે સમજી ગયા 10% જવાબ આવવો જોઈએ. મસ્ત મજા આવી ગઈ, સરસ મજાના 10% વાળો આન્સર. નેક્સ્ટ, બહુ જ મસ્ત એમસીક્યુ. લંબાઈના ગુણોત્તર આ રીતે સ્ટ્રિંગને કાપી અને પછી શ્રેણીમાં જોયું. હવે બેટા આની અંદર કેવું છે કે આ એમસીક્યુ જ્યારે પૂછાયો છે ત્યારે બધાએ પોતાના રીત પ્રમાણે ક્યાંક ને ક્યાંક ભૂલ કરી છે, અને સાચા અર્થમાં મારે બધાના કેસ શોધવા સર કઈ રીતે મળશે? તો હું એવું કહું KL બરાબર અચળ, KL બરાબર અચળ, K1L1 ઇક્વલ ટુ K2L, અને એ જ આપણું K, એ જ આપણું K3L. KL બરાબર K1. હવે હું છે ને અહીંયા L1 ને કરતા બનાવ, L1 ને કરતા બનાવશો તમને ગુણોત્તર આપે છે 1:2:3. તો છઠ્ઠા ભાગની કહેવાય, એટલે L/C. કયા ભાગની કહેવાય બેટા? છઠ્ઠા ભાગ. L ઉડી ગયા, સામે લઈ જાઓ. K1 બરાબર 6. ચલો K2 2
એટલે મારે એને 3 વડે ગુણવા પડશે. L બાય ઇક્વલ ટુ KL કટ થઈ ગયા. K2 બરાબર 3K, K3 L બાય 2 KL, LL કટ, તો મને K2 મળી ગયું 2K. બોલો, મારી પાસે આ ત્રણે મળી ગયા. મજા પડી. બસ ત્રણેયને તમે કઈ રીતે જોડો છો? શ્રેણીમાં 1/K ડેશ બરાબર 1/6K, 1/3K, 1/2K. લસા તમારો આવ્યો 6K. હા સર, 1 પ્લસ 3, એટલે તમે જોઈ શકો છો આનો તમે સરવાળો કરશો તો લોચો મળે. સરવાળો તમે કરવા જાઓ છો બધું ઉડી ગયું. પર છો, નીચે છો, તો 1/K ડેશ બરાબર 1/K. તો શ્રેણી વાળો તો સીધો માણસ નીકળ્યો બિચારો. શ્રેણી વાળામાં K સિરીઝ ઇક્વલ ટુ K. પછી તેમને તમે સમાંતરમાં જોડો. K ડબલ ડેશ ત્યાં સમાંતર શબ્દ છે, પ્લીઝ નોટ કરજો. પછી તેને સમાંતર, જો તમને નોટિસ થાય, ધ્યાનમાં રહે કે સમાંતરનો રંગ બદલી કાઢો. K પેરેલલ. પણ સમાંતરમાં તો સાદો સરવાળો થાય. 6K પ્લસ 3K પ્લસ 2K 11K. તો મારી પાસે બંને વસ્તુ મળી ગઈ. હા, બંનેનો ભાગાકાર કરો એટલે 1/11. તો is my net answer. Series ભાગ્યા પેરેલલ K ભાગ્યા 11K. આવી ગયો જવાબ 1/11. યસ સર, મજા પડી ગઈ. સરસ એમસીક્યુ સોલ્વ કરવાની એક અલગ ઉત્સાહ, એક અલગ આનંદ હતો. નેક્સ્ટ, એક કણ રેખીય ગતિ કરે છે, એનો કંપ વિસ્તાર. બેટા આ છે કંપ વિસ્તાર, આ x. પ્રવેગ અને વેગ સરખા હોય તો a અને v સરખા, a એટલે v. તો આને કંપ વિસ્તારમાં નથી લખવાનું, મારે સ્થાનાંતરમાં લખવાનું. મહત્તમ નહીં કીધું. તો પ્રવેગ તમને યાદ છે ω²x, અને આ અંડર રૂટ ઓમેગા. આપણે ડાયરેક્ટ લખી કાઢ્યું, ω12 આવશે રૂટ સ્ક્વેર માઇનસ x². હા સર, આટલું ક્લિયર છે. હવે આવર્તકાળમાં જવું છે એટલે ઓમેગામાં જવું પડશે. તો આમાંથી એક ઓમેગા ઉડી ગયો, પણ એક ઓમેગા રહ્યો. ઓમેગા બરાબર સ્ક્વેર માઇનસ x² નો અંડર રૂટ અપોન x. હા, હવે શું કરું? તો હું એવું કઈ નહીં, તમે ઓમેગા સુધી કાઢો, તમારું કામ થઈ ગયું. કંપ વિસ્તાર આપ્યો છે ને આપે છે, તો ઓમેગાની જગ્યાએ તમે લખી દો 2π/2. x કેટલા બિંદુ છે? અંડર રૂટ 3 નો વર્ગ 9 માઇનસ 2 નો વર્ગ 4, 5/2. બંને બાજુ ઊંધું કરો તો 3/2π. અહીંયા ઊંધું કરશો એટલે 2√5. p બરાબર 4π/√5. મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તમે ચેક કરો કે આવો આવે છે. તમને આવો આન્સર નહીં આવતું આવે છે? હા, બી સાચો આન્સર છે. સાચું છે કે ખોટું એ તો વિચારો. તમે જવાબ લાયા છો, વિચારો તમારો જવાબ સાચો છે કે ખોટો. જલ્દી, ફાસ્ટ, ફટાફટ તમે વિચારો. મારે આવર્તકાળ શોધવાનો છે બેટા, ભૂલ ના થાય. આવર્તકાળ શોધવાનો છે. તમારો આવર્તકાળ પેલો બી ફોર્મ્યુલા. જો તમને ઓમેગા શોધવાનું કે ઓમેગા 2π/t 5, તો t લખી દઉં તો 4π/5. આ કટ કટ બે રહેશે. ત્યારે કોણીય વેગ. આ બધું ધ્યાનથી જોવાનું. તમારે શોધવું શું છે એના ઉપર આખો ખેલ થયેલો છે. આગળ સરસ મજાના એમસીક્યુ પર
હા, સમાંતર રેખાઓ છે, આવૃત્તિ સરખી છે, દોલનો કરે, સ્થાનાંતર કંપ વિસ્તાર કરતા અડધું થાય. જુઓ હવે આ લોકો છે ને શબ્દો દ્વારા તમને એમસીક્યુમાં કઈ રીતે ટ્વિસ્ટ થાય એની સમજણ આપવા. ચલો તો સૌથી પહેલા x બરાબર a sin ઓમેગા t પ્લસ 5 લખી દો. એનો કંપ વિસ્તાર કરતા અડધો ઓમેગા ટી પ્લસ 5 અડધું થાય એટલે a બાય 2 થાય ઓમેગા ટી પ્લસ 5 a કટ 1 બાય 2 થાય ઓમેગા ટી પ્લસ 5 બોલો sin ની વેલ્યુ 1 બાય 2 ક્યારે થાય સર sin પાઈ બાય 6 યસ સર sin ના લખો પાઈ બાય 6 બરાબર ટી પ્લસ બોલો પહેલે સુધી તમને પાઈ 1 સુધી ક્લિયર થઈ ગયું કે સર મારી પહેલાની કળા તફાવત આપી તો મારી રીતે સમજાવવા દો મારી રીતે તો તમારી પહેલાની કળા તફાવત પાઈ ઓમેગા ટી તો ભ્રમણ બતાવો હું અહીં લખી દઉં છું ડેલ 1 પાઈ બાય 6. હવે વાક્ય બદલાય જ્યારે વિરુદ્ધ દિશામાં પસાર તો તમને યાદ કરો બેટા વિરુદ્ધ દિશા આવે એ તમને કળા તફાવત સમજી ગયા છો પાઈ. હવે જો એની માટે ડેલ 2 લખું ને તો પાઈ માઇનસ પાઈ બાય 6 પાઈ પાઈ બાય 6 તમને પૂછ્યું છે બંને વચ્ચેનો કળા તફાવત શોધો. ડેલ ઇઝ ઇક્વલ ટુ બંને વચ્ચેનો કળા તફાવત that means ડેલ 2 માઇનસ 5 પાઈ બાય 6 માઇનસ 5 બાય 6 4 પાઈ બાય 6 તો કળા તફાવત થયો 2 પાઈ બાય 3. તો 2 પાઈ બાય 3 આન્સર આવે છે જલ્દી મારા વાલા કહી દો યસ સર. તો પ્લીઝ મારા તો મજા પડી ગઈ મસ્ત એમસીક્યુ. પાણી ભરેલો ગોળો અને એના તળિયે નાનું કાણું પાણી કોઈ ગણતરી નથી બુદ્ધિ વાળો એમસીક્યુ જેની અંદર શબ્દો દ્વારા તમને સમજાવવામાં. ચલો પહેલા પાણીથી સંપૂર્ણ ભરેલું હોય લંબાઈ પૂરેપૂરી કહેવાય. કાણું પાડશો એટલે પાણી ઘટશે પાણી ઘટશે એટલે બહાર પાણી નીકળે અંદર જે ડોલક હશે એની લંબાઈ વધશે. જ્યારે સંપૂર્ણ ખાલી થઈ જાય બધું ડોલકની જેમ ગતિ કરશે. લાંબી દોરી સાથે લટકાવેલ ડોલક કરાવો તો પહેલા શું થયું બોલો પહેલા શું થયું ઘટી વધી કે અચળ. ત્યાંથી ફરી બોલો પહેલા જ્યારે પાણી સંપૂર્ણ ભરેલું હશે ડોલકની લંબાઈ જે હશે એ જ આવશે. પછી જ્યારે પાણી બહાર નીકળશે એટલે ફરી પાછી લંબાઈ ઘટશે પછી છેલ્લે મૂળ લંબાઈ જેટલી થઈ. ક્લિયર? તો આ શીખવા જેવું આવશે કે સર પહેલા વધશે e બરાબર 2 √l બાય કિંમત ચાલે છે ફરી બોલજો પોલો ગોળો પાણીથી ભરેલો છે. ગોળો ઇમેજિંગ કરો જે આખું પાણી અને લાંબી દોરી સાથે લટકાવેલ ડોલન ઉપર આ તમારું છે. તો લંબાઈ પહેલા વધી નહીં પાણી આખું ભરેલું જેમ જેમ કાણું પાડશો પાણી બધું બહાર નીકળશે લંબાઈ ઘટતી જશે પછી એનો આવર્તકાળ મૂળ જેટલો થઈ જાય. ઈ સાચું આવશે કયો લોજિક વાળો એમસી. છેલ્લો એમસી અહીંયા ગમે તે પાઈ બાય 2 2 પાઈ બાય 3 જેવી કિંમત આપી એમસીક્યુ ને સમજવા. એટલા માટે કહું છું કે આ એમસીક્યુ મને બહુ ગમે છે. તમને એવું કીધું કે એનો વેગ મૂળ વેગ કરતા એટલે મેક્સિમમ વેગ કરતા અડધો છે. is equal to omega under root square minus x square. v max એટલે તમે યાદ કરો a omega omega under root x square minus
બોલો પહેલું કામ થયું ઓમેગા તો કટ થઈ ગયા. પેલા દાખલો એવો થયો કે જેમાં ઓમેગા કટ થઈ ગયા એટલે તમારે પહેલા એક્સ લાવવું પડશે. અને અહીંયા હું ફરી કહું છું π/6 છો બેટા, પછી π/6 છે. એક્સ લાવો ચલો એક્સ શોધી કાઢો, બંને બાજુ વર્ગ કરો તો a²/4 સ્ક્વેર માઇનસ x², x² નામ લાવો a² માઇનસ a²/4 તો x is equal to 3a/2 ડન થઈ ગયું. ફટાફટ બોલો ડન ડન ડન. સ્ક્વેર ને સામે લઈ જઈશું અંડર રૂટ થશે, અંડર રૂટ π/6 છે ચલો એની પરથી ખૂણો મળી જશે. યસ સર આ કિંમત આમાં જવા દો. બોલો આ થઈ ગયું √3 3/2 i sin ઓમેગા t પ્લસ π/6. બોલો sin ની વેલ્યુ √3/2 ક્યારે આવે? જ્યારે 60 હોય ત્યારે. 60 એટલે π/2. આ ઓમેગા t આ π/6. મજા આવશે. π/3 માંથી π/6 બાદ કરો, π/6 રહેશે, t રહેશે. ચલો હવે ઓમેગા આ વર્ગકાળ 2π/2 π/3 સ્મોલ t બરાબર t/12. બોલાઈ ગયો મસ્ત મજાનો આન્સર t/12. બોમ્બે મસ્ત એમસી. તો આજનો સેશન જે ડોલરોને આવર્તકાળ ઉપર હતો બધા જ મસ્ત એમસીક્યુ હતા. પાકા કરજો, સમજજો, મોઢે કરજો. બહુ બધી વાર પૂછાય છે એવા એમસીક્યુ. બાય એવરીવન, ટેક કેર બેટા.